ओम जय 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 नमोस्तु 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 नमो ग्रहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सवसां नमो समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तराच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग समारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतरामजी द्वारा रचित छडाड़ा ग्रंथ में 5મી ढाळ 12 भावना लोक भावना पाठ करीशुं। पहला किन्हु न करो न धरे को षड्द्रव्यमयी नारे को सुलोक माही बिन समता दुख सहे जीवनित भ्रमता। छेल्ला स्वाध्यायमां आपणे वात करी हती ग्रंथादिराज समयसारना आधारे पण सम्यक दृष्टि ज्ञानी धर्मात्मा जीव के जे जीवे पोतानो चैतन्य लोकना जेने दर्शन कर्या छे, जेने निश्चय लोक कहेवामां आवे, निज लोक हमारा वासा हो, चैतन्य लोक में जेमनो वसवाट थयो छे एवा सम्यक दृष्टि ज्ञानी धर्मात्मा पुरुषोनी परिणति केवा प्रकारनी होय छे एने आपणे ग्रंथादिराज समयसारना निर्जराधिकार में 154 नंबरनो श्लोक अने 155 नंबरनो श्लोक, 2 श्लोकना आधारे ए वातने आपणे थोड़ी समजीशुं। बहु सुंदर चर्चा है अने ज्ञानी धर्मात्मा पुरुषोनी परिणति केवा प्रकारनी होय छे ग्रंथादिराज समयसार निर्जराधिकार 350 पेज से मारा में 154 नंबरनो श्लोक है। पाठ करूँ छूँ 154 नंबरनो श्लोक। ज्यारे भूकंप आव्यो, भूकंप 20 वर्ष पहला लगभग, अतीत केटला वर्ष थया तने? केटला वर्ष थया तने? 41 तो 20 वर्ष એટલે 21 वर्ष बराबर छे ने? तने 21 वर्ष हता ए वखते भूकंप आव्यो हतो। આપણે અહીંયા તલોદમાં હતા એ વખતે બરાબર છે ને? તો એ જ્યારે ભૂકંપ આવ્યો એ વખતે આપણે મંદિરમાં હતા, આપણા દલાલ કાકાનું વિધાન હતું, મંદિરમાં ઉપર હતા આપણે, અને એ વખતે એકદમ ફર્સ્ટ ટાઈમ ભૂકંપનો આપણને અનુભવ થયો હતો। એ વખતે આ 154 નંબરના શ્લોકની खूब चर्चा थयेली थी, मने बराबर याद है। घणा बधा दिवस सुधी आ कलशनी चर्चा चाली हती। अमदावादमां मानसी अने शिखर बिल्डिंग पड़ी गया हता। एवा ज प्रकारथी समझो आजे एवो एक कोरोनानो काळ छे, आ महामारीनो कोविडनो। सम्यक दृष्टि ज्ञानी धर्मात्मा पुरुषने ए भूकंप आवे तो ए भय नथी होतो, कोविडनो पण भय नहीं होतो, उल्कापात थई जाए, अग्निनी वर्षा थाय तो पण सम्यक दृष्टि जीव निर्भय जोवामां आवे छे। पाठ करूँ छूं श्लोकनो 154 नंबरनो श्लोक छे। जो सम्यक द्रष्टय एव साहसमिदं कर्तुं क्षमन्ते परं यद्वज्रे पिपतत्यमि भयचल त्रैलोक्यमुक्ताध्वनिं सर्वामेव निसर्गनिर्भयतया शङ्काविहाय स्वयं जानन्
સ્વમ અવધ્ય બોધવપુષમ બોધાચ્યવંતે નહીં. આપણે વચ્ચે વચ્ચે સ્વાધ્યાયમાં યાદ પણ કરીએ છીએ સમયસાર ગ્રંથરાજ અને મોક્ષ માર્ગ પ્રકાશક કહીએ પણ છીએ ને કે એ બેને તો રોજ આપણે સ્પર્શ કરવાનો. અને આમ પણ સુંદર વાતો પણ છે. અને વચ્ચે કહ્યું પણ હતું કે જે યંગસ્ટર જે છે એ છોકરાઓ પણ આ સમયસારની વાતનો જ્યારે આધાર આપવામાં આવે છે ત્યારે એમના હૃદય પણ ઘણા પ્રસન્ન થાય છે કે આ તો બહુ જ સુંદર વાતો છે સમયસારની અંદર. તો સમયસાર ગ્રંથરાજનો પણ એનાથી પરિચય પણ થતો જોવામાં આવે છે. શ્લોકનો અર્થ કરું છું, જરાક સાંભળજો. બહુ સુંદર શ્લોક છે. હવે આ જ અર્થના સમર્થન રૂપે અને આગળની ગાથાની સૂચના રૂપે કાવ્ય કહે છે. એ ખાસ સમજવાનું કે આપણે આ જે લોક ભાવના છે ને એને સેન્ટર પોઈન્ટમાં રાખીને આ 2 શ્લોક લીધા છે. બીજા પણ આગળ શ્લોક છે, પણ આપણે લોક ભાવના સાથે અત્યારે કનેક્ટેડ એની થોડી ચર્ચા કરીશું. બાકી પણ એમાં વાંધો નથી આવતો, પણ આ 2 મુખ્ય કલશ છે. બરાબર? જોઈએ શું કહે છે અહીંયા. યત ભય ચલત ત્રૈલોક્ય મુક્ત અધ્વનિ વજ્રે પતતિ અપી. શું કહે છે? જેના ભયથી ચલાયમાન થતા ખડભડી જતા, જેને યત ભય ચલત, જેના ભયથી ચલાયમાન થતા ખડભડી જતા ત્રણેય લોક આવીને વાતા, ત્રણેય લોક પોતાનો માર્ગ છોડી દેશે. બીજા શબ્દોમાં કે હાકા બાકા થઈ જાય છે કે હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે, કહેવાનો આશય એ છે. એવી જાતિના તીવ્ર બધા બહારમાં એક સાથે પાપ કર્મના ઉદય આવે ને તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ, એટલે આ 3 લોકની વાત લખીને સિદ્ધ ભગવાનને બાદ કરી દઈએ, બાકી તો જોવામાં આવે ને. અને સિદ્ધ ભગવાનને રાખો તો પણ નિગોદિયા જીવોને જ્યારે જોડવામાં આવે તો નિગોદિયા જીવોની સંખ્યા તો અનંત છે. તો મુખ્ય રૂપથી જોવામાં આવે તો 3 લોકની અંદર મિથ્યા દ્રષ્ટિઓની સંખ્યા તો ઢગલા બનશે ને. આપણે આવશે બોધિ દુર્લભ ભાવનાની અંદર સિદ્ધ ભગવાનની સંખ્યા જે છે એ તો નિગોદના શરીરમાં જે જીવોની સંખ્યાની ચર્ચા કરીશું એનો અનંતમાં ભાગે છે. મોટા ભાગનો વર્ગ તો આ જ છે. ખળભળી જાય છે કે જુઓ, ખળભળી જતા ત્રણેય લોક પોતાનો માર્ગ છોડી દેશે. એવો વજ્રપાત થવા છતાં જેમ ઉપરથી પથ્થરોનો વરસાદ ચાલુ થઈ જાય, પથ્થરોનો વરસાદ, મોટા મોટા પથ્થર પડવા લાગે ઉપરથી, તો શું સ્થિતિ થાય જીવની કે અરે આ શું છે, આ શું છે, આ શું છે, આ શું છે, એ સમજાવવા માગે છે. અગ્નિનો વરસાદ ચાલી થઈ જાય, અગ્નિના ગોળા ઉપરથી પડવા લાગે, આકાશમાંથી અગ્નિના ગોળા વરસવા લાગે. આ તો પેલો ઉનાળાની ગરમી, સૂર્ય ગરમી જે કહે ને કે આ અગન વર્ષા થાય છે, તો રિયલમાં અગ્નિના ગોળા ઉપરથી વરસવા લાગે તો શું થાય? અને નરકમાં તો સ્થિતિ છે કે નહીં? કેટલીક નરકોની અંદર ઉપરની નરકોમાં ગરમી એવી છે, નીચેની નરકોમાં ઠંડી એવી છે. એ આપણે ભણીએ છીએ ને, મેરુ સમાન લોહ ગલી જાય, છે કે નહીં? હવે સાથે સમજીએ, ત્યાં સમ્યક દ્રષ્ટિ જીવો છે કે નહીં એવા વાતાવરણમાં? છે કે નહીં? એ છે. ફરક શું છે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ? એટલે બીજા શબ્દોમાં કહીએ તો જેમને પોતાનો ચૈતન્ય લોક જોયો છે, નિશ્ચય લોક જોયો છે, એમની પરિણતિ, અને જેને પોતાનો ચૈતન્ય લોક નથી જોયો અને બહારમાં જેને VVIPની ફેસિલિટી છે બધી, જેને પોતાનો ચૈતન્ય લોક નથી જોયો ને બધી સુરક્ષાની સગવડો છે, એની પરિણતિને જોવામાં આવે તો બંનેમાં ઘણું અંતર જોવામાં આવે છે. એ બતાવે છે. જુઓ, એવો વજ્રપાત થવા છતાં, ફરી વાંચું છું, જેના ભયથી, બહુ સુંદર શ્લોક છે, તૈયાર કરી દેજો તમે આ શ્લોક. યત ભય ચલત ત્રૈલોક્ય મુક્ત અધ્વનિ વજ્રે પતતિ અમી. પહેલી લાઈટ આ છે, સમ્યક દ્રષ્ટયૈવ સાહસમિદમ કર્તુમ ક્ષમંતે પરમ. પછી આ
યદ્વજ્રેऽપि પતત્યમિ ભયચલામ ત્રૈલોક્યમુક્તાધ્વનિમ. શું કહે છે? જો છોડી દેશે અમી. હવે આ સમ્યક દ્રષ્ટિ જીવો હવે બહારમાં પાપ કર્મનો ઉદય આવી જાતિનો આવ્યો, અને પાપ કર્મનો ઉદય તો સમ્યક દ્રષ્ટિને પણ આવે અને મિથ્યા દ્રષ્ટિને પણ આવે, બંનેને આવે ને. પાપ કર્મનો ઉદય તો સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિને પણ આવે. મુનિરાજના જીવનમાં પણ આપણે જોઈએ છે ગજકુમાર મુનિરાજ, સુકુમાલ મુનિરાજ, સુકોશલ મુનિરાજ 3 દિવસ સુધી એક શિયાળ અને એના 2 બચ્ચા એ શરીરનું ભક્ષણ કરે. બોલો, એવા પાપ કર્મના પૂર્વે બાંધેલા પાપ કર્મ ઉદયમાં તો આવે કે ન આવે? મિથ્યા દ્રષ્ટિને પણ પાપ કર્મના ઉદય આવે. પણ હવે શું કહે છે? આ બહારની સિચ્યુએશન તો આ છે, પણ ઉપરનાથ કલશમાં લખ્યું છે કે અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે. બહુ સુંદર છે ઉપરની લાઈનો. અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે. ઉપર લખ્યું છે બહિરાત્મા તો બહારથી માપ કાઢે છે. બહિરાત્મા તો બહારથી માપ કાઢે છે, લખ્યું છે ત્યાં. લખી જો, મિથ્યા દ્રષ્ટિ તો બહિરાત્મા છે. બહિરાત્મા કહેવાય ને, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. મિથ્યા દ્રષ્ટિ તો બહિરાત્મા છે, બહારથી જ ભલું બુરું માને છે, બહારથી જ ભલું બુરું માને છે. આવું પણ જોવામાં આવે કે સમ્યક દ્રષ્ટિ જીવ છે. ગુરુદેવના પ્રવચનોમાં આવે છે ને, ગામમાં પ્લેગનો રોગ થયો હોય તો સમ્યક દ્રષ્ટિ જીવ છે ને ગામને છોડીને બીજા ગામમાં પહેલાં જતા રહે, એવું પણ જોવામાં આવે. બીજા ગામમાં ચાલ્યા જાય તો લોકો સમજે કે નહીં એ તો ભયભીત છે, કે ના, બિલકુલ ભય નથી, નિર્ભય છે. નિર્ભય છે સમ્યક દ્રષ્ટિ. અને એને પેલું થોડું ક્રમબદ્ધનું ભણ્યો હોય ને મિત્ર, એને ક્રમબદ્ધમાં જે થવાનું, ક્રમબદ્ધમાં એને મૂળ પેલી ધંધાની પડી છે. પછી ત્યાં જઈને શું કરવું? અહીંયા પછી આ ધંધો બધો બંધ થઈ જશે. તો ક્રમબદ્ધમાં જે થવાનું હશે થશે. તો ક્રમબદ્ધની ઓથ લેશે ને, છતાં પણ અંદરમાં નિર્ભય સ્વભાવનો અનુભવ નથી ને, તો ભયભીત જ છે. એટલે આ વાતને બહુ જ અલગ રીતે સમજવી પડે. જે પૂજ્ય બેનસિંહના વતનામૃતમાં બોલશે ને, હાથીના દાંત બતાવવાના જુદા હોય છે, ચાવવાના જુદા હોય છે. જે બતાવવાના દાંત હોય છે ને હાથીના, તો રંગવાના, શોભાના કામમાં આવે છે, એ ચાવવાના કામમાં ન આવે. અને અંદરમાં જે દેખાય ને એ ચાવવાના કામમાં આવે દાંત અલગ હોય છે. એમ સમ્યક દ્રષ્ટિ જીવોને અંદરની પરિણતિ અલગ છે. આવો જ પ્રશ્ન રાજા શ્રેણિક સંબંધમાં કરવામાં આવે છે ને, કે શ્રેણિક રાજાએ જ્યારે કોણેકનો જીવ એનો પુત્ર, હવે એક એવી વાતો છે, શું વાત કરવી. પોતાનો જ દીકરો, બોલો, પોતાનો જ દીકરો, અને એ જ રોજ એ જ દીકરાએ હવે રાજાની પર્યાય, વિચાર તો કરો, નરકમાં જવાનો પ્રસંગ તો પછી બન્યો ને. રાજાની પર્યાય અને સમ્યક દ્રષ્ટિ, સાયિક સમ્યક દ્રષ્ટિ રાજા, બોલો, સાયિક સમ્યક દ્રષ્ટિ રાજા, અને પાપ કર્મનો ઉદય આવ્યો ને, અને બીજા કોઈએ ભંડકિયામાં, જેલમાં નહીં, એ કેદખાનામાં પોતાનો જ દીકરો જેને ગાદી પર બેસાડ્યા ને, એ જ દીકરાએ એ પોતાના કે ફાધર્સ ડે ચાલે છે ને, એને એ જ ભાવમાં પાપ કર્મનો ઉદય આવ્યો અને કેદખાનામાં મોકલી દીધા. કેદખાનામાં તો મોકલ્યા, પણ રોજ હેરાન પરેશાન કરવા માટે આવે. આ એ જ ભાવની વાત છે. જો સંસારનું સ્વરૂપ કેવું છે. નથી કહેતા કે છોકરાને ખબર નહીં કે અમે, નહીં તો આને શું કામ મોટો કરે, લાડકોડથી મોટો કર્યો, આ તે કથામાં આપણે નથી જતા. કેમ કે ત્યાર પછી સમજાવે છે ને માતા કે બેટા તું આ જે કરી રહ્યો છે કે એક થોડીક સાધારણ વાત કરી દઉં. એક કોણેકનો જીવ, એનો દીકરો જે છે ને, એ એના થાળીમાં કે બગાડ કરે છે, ગંદુ કરે છે. તો કે નહીં, આ તો છોકરું છે ને, ત્યારે એની માં કહે છે કે જો તને જેમાં તારા છોકરા ઉપર પ્રેમ છે ને, તો ગંદુ કરે છે તોય તને ગંદુ નથી લાગતું. તું જ્યારે નાનો હતો ને, ત્યારે તારા અંગૂઠાની અંદર પાકી ગયો હતો, અંદરમાં પરું થઈ ગયું હતું. મને એવું ખરાબ સ્વપ્ન, મને એવા ખરાબ ભાવ હતા કે
આ બહુ નુકસાન કરવાવાળું છે, મને બહુ ઠીક નહોતું લાગ્યું, એટલે મેં તને ઉકરડામાં ફેંકાવી દીધો હતો. અને તારા પિતાને ખબર પડી તો એ ત્યાં લઈ આવ્યા ને તારો આટલો અંગૂઠો એ વખતે કોઈ ખાઈ ગયો હતો તો પાક થઈ ગયો હતો, તો એમને મોઢાથી પાક ચૂસીને કાઢીને તારી સુરક્ષા કરી હતી, અને તું શું કરે છે આ? ત્યારે અંદરમાં એકદમ કરે આ શું કરી રહ્યો છું? તો સવારે તો હેરાન કરીને પરેશાન કરીને ગયો છે ને ફરીથી નીચે આવે છે કેદખાનાની અંદર. ત્યારે શ્રેણિક રાજા વિચાર કરે છે, હમણાં તો હેરાન કરીને ગયું છે, પણ પાછું ફરી હજુ શું બાકી રહી ગયું છે? ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ બોલો. અને વધારે કહીએ ને તો તીર્થંકર પ્રકૃતિ બાંધી રહ્યા છે. જુઓ તો ખરા સંસારની વિચિત્રતા. હા, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે. આવે છે અને એક પાછા એકદમ કે ફરી આવ્યો, અને તરત જ એ જે હીરો જે હોય છે આમ ચૂસી અને 2-3 કથા આવે છે જે હોય, પણ દેહ કોઈ કહે છે માથું અફાડીને, કોઈ બીજી રીતે, કોઈ કહે હીરો ચૂસીને, પણ એમને વાત છે કે દેહ છોડી દીધો. ત્યારે આ વાત એક આવે છે કે ને તો પછી એમને આપઘાત કર્યો એમ કહેવાય કે ન કહેવાય? તો કહે છે કે બહારમાં એમ દેખાય કહ્યું ને, પણ એમને આત્મહત્યા કરી નથી, એમને મરણનો ભય હોતો નથી. મરણનો ભય નથી હોતો, કેમ કે સીધી વાત છે કે સમ્યક દ્રષ્ટિ જીવ છે એ 7 પ્રકારના ભય સમ્યક દ્રષ્ટિને નથી હોતા. આવે છે ને, સમ્યક દર્શન પ્રાપ્ત કરેંગે 7 ભયો से નહીં ડરેંગે. સમ્યક દ્રષ્ટિને 7 ભય નથી હોતા. અને મેં એટલા માટે જ કહ્યું, સ્પષ્ટ લખ્યું છે ને, બહિરાત્મા, સ્પષ્ટ લાઈન છે, મિથ્યા દ્રષ્ટિ તો બહિરાત્મા છે, અને બહિરાત્મા જે છે ને એ તો બહારથી જ ભલા બુરાનું માપ કાઢે છે. એની પાસે સમ્યક જ્ઞાનના નેત્ર નથી. જે શ્રીમદજી લખ્યું ને, ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળતું. જ્ઞાન નેત્ર એની પાસે છે નહીં ને, સમ્યક મિથ્યા દ્રષ્ટિ પાસે જ્ઞાન નેત્ર છે નહીં, એટલે એ માપ નહીં કાઢી શકે. કેમ કે એને આ મિથ્યાત્વ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલનની અંદર શું રમતો હોય છે ને, અને ચારિત્રના દોષની અંદર કયા લેવલના પરિણામ હોઈ શકે, શુભ ને અશુભ, ચારિત્રના દોષમાં કેવા પ્રકારના પરિણામ હોઈ શકે, એ જીવને ખ્યાલમાં નથી હોતું. એટલે આવા પ્રકારના અટપટા બધા પ્રશ્ન થતા જોવામાં આવે છે. એક બાજુ લડાઈની અંદર સમ્યક દ્રષ્ટિ ઊભા થઈને સગા ભાઈને મારવા માટે પણ તૈયાર થઈ જાય. સમ્યક દ્રષ્ટિ, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, બોલો, બે લડવા માટે સામે ભાઈને નાટક નહીં રિયલમાં મારવા માટે તૈયાર થઈ જાય, તો એ સમ્યક દ્રષ્ટિ. અને એક બાજુ દ્રવ્યલિંગી સાધુ, એક બાજુ દ્રવ્યલિંગી મુનિરાજ, કે એકેન્દ્રિય જીવની પણ એમના નિમિત્તે હિંસા થાય તો એ પોસાય નહીં એવી જાતિનું દયાનું પાલન કરવાવાળા દ્રવ્યલિંગી મુનિરાજ, દયાનું એવી જાતિનું પાલન, છતાં પણ કહે છે એ મિથ્યા દ્રષ્ટિ અસંયમી છે. અને આ બાજુ બાણ ચલાવે છે સમ્યક દ્રષ્ટિ, એ વખતે પણ મોક્ષ માર્ગી છે. જો એટલે આ બધા કલશો એના પછી તરત જ જે આવેલા છે ને, એની અંદર આ શૈલીથી આખી ચર્ચા છે. એટલે હવે સમજો, સમ્યક દ્રષ્ટિ નિર્ભય જે છે ને, આ 3 લોકના જીવો પોતાનો માર્ગ છોડી દે છે. માર્ગ છોડી દે છે એટલે એક ગામથી બીજા ગામ જવું એવું નહીં, પણ વિચલિત થઈ જાય છે. માર્ગ છોડી દે છે. નહીં તો મિથ્યા દ્રષ્ટિ તો મિથ્યા દ્રષ્ટિ જ છે, અંદરમાં એ તો આત્મજ્ઞાની છે જ નહીં. હવે સમ્યક દ્રષ્ટિની સ્થિતિ કહે છે, સાંભળજો. આ સમ્યક દ્રષ્ટિ જીવો નિસર્ગ નિર્ભયતયા, નિસર્ગ એટલે સ્વભાવથી, સમ્યક દ્રષ્ટિ સ્વભાવથી નિર્ભય છે, અંદરમાં પોતાનો નિર્ભય સ્વભાવનું શરણ લીધું છે. નિસર્ગ નિર્ભયતયા, સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે સર્વામ એવ શંકા વિહાય, સમસ્ત શંકા છોડીને, નિશંકિત અંગ છે ને સમ્યક દ્રષ્ટિનું પહેલું, સમસ્ત શંકા છોડીને સ્વયં સ્વમ અવદ્ય બોધ વપુષમ જાનંત. આ બહુ સરસ લાઈન છે, સાંભળજો. આટલું બીજું બધું લાંબુ યાદ ન રહે તો આટલું ચોક્કસથી યાદ રાખજો, તૈયાર કરી દેજો, બરાબર? કેમ કે હવે વ્યાખ્યાન પછી તમે સુઈ જ જવાના છો, બરાબર છે કે નહીં? એટલે સુતા તૈયાર કરી દેજો આટલું લાઈન. જુઓ, સ્વયં, સ્વમ, સ્વયં એટલે પોતે,
સ્વમ એટલે પોતાને, સ્વયં સ્વમ પોતે પોતાને, સ્વયં સ્વમ પોતે પોતાને કેવો જાણે છે? સાંભળજો, અવધ્ય શબ્દ સિમ્પલ છે. અવધ્ય એટલે મારો વધ થાય નહીં, અવધ્ય. પછી શું ચિંતા મને, ક્યાં ભીતી જ્યાં અમર હું. હા, જેમ કહેવાય ને ભાઈ, બહુ મોટી વસ્તુ છે. મેં રંગ રાગ સે ભિન્ન ભેદ સે ભીમે ભિન્ન નિરાલા હું. એમાં છે ને, મેં અરસ અરૂપી અસ્પર્શી પર સે કુછ ભી સંબંધ નહીં. અસ્પર્શ સ્વભાવી છું ને, અરૂપી છું. અરૂપી છું ને, તો જેમ આ ખુલ્લી આકાશ છે, એમાં તમે આમ તલવાર ચલાવો, તલવાર ચલાવવામાં આવે તો આકાશમાં શું થાય? કશું ના થાય ને. એમ આ દેહ મૂર્તિક છે, પણ આત્મા તો અરૂપી છે. હવે તલવાર ચલાવવામાં આવે, ન્યાય સમજવો આખો. આ સમ્યક દ્રષ્ટિ જીવની પરિણતિ, આ ભેદ વિજ્ઞાન થાય છે, સમ્યક દર્શન થાય છે, તો જે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે, એમાં થાય છે શું? આ અંદરમાં અરૂપી અમૂર્તિક આત્મા પકડમાં આવી ગયો. હવે કહે છે કે આમ તલવાર ચલાવવામાં આવી ને, તો તલવાર ચલાવવામાં આવી તો આ જે શરીર છે ને, એના બે અલગ ટુકડા થયા. અંદર આત્મા તો અરૂપી છે, એમાં શું પ્રશ્ન? એમાં તો કોઈ કશું કંઈ વાંધો આવ્યો જ નથી ને. હા, એ કહે છે અવધ્ય. પછી સાંભળજો, બહુ મેં એટલે કહ્યું આટલું યાદ રાખજો. સ્વયં સ્વમ પોતે પોતાને, અવધ્ય. પછી બોધ, બોધ વપુષમ, બોધ એટલે જ્ઞાન, વપુ એટલે શરીર. હા નહીં, મારું શરીર તો કયું છે? જ્ઞાન શરીર છે, ચૈતન્ય શરીર છે મારું. તો આટલું થઈ ગયું ને. સ્વયં સ્વમ અવધ્ય બોધ વપુષમ જાનંતઃ, જાનંતઃ. હા, એટલે પોતે સમ્યક દૃષ્ટિ, પોતે પોતાને મારું તો જ્ઞાન શરીર છે જે અવધ્ય છે. કોઈ આ મારા ચૈતન્ય શરીરનો વધ કરી શકે નહીં. માટે સમ્યક દૃષ્ટિ જીવો નિર્ભય જોવામાં આવે છે. ત્રણ લોકની અંદર ભલે ખળભળાટ થઈ જાય, વજ્રનો પ્રપાત થાય, જે કોઈને વજ્રનો પ્રપાત થાય, અગ્નિની વર્ષા થાય, તો અગ્નિની વર્ષા થાય તો આકાશમાં શું થાય? કશું ના થાય, અરૂપી. એમ આત્મા તો અરૂપી છે. ભલે ને અગ્નિના ગોળા વરસે, પથ્થરના કરા વરસે, પથ્થરનો વરસાદ થાય, તિર્યંચો આવીને ખાઈ જાય. ખાય તો કોને ખાય? કોને ખાય? આ શરીરને. આત્માને તો ખાય નહીં. અવધ્ય બોધ વપુષમ. બરાબર છે કે નહીં? કેટલા શબ્દ થઈ ગયા જો આમ ગણીએ તો? 1 2 3 4 5 6 શબ્દ યાદ રાખવાના છે. બરાબર. સ્વયં સ્વમ અવધ્ય બોધ વપુષમ જાનંતઃ. બસ સમ્યક દ્રષ્ટિ આ જાણે છે એટલે કહ્યું ને, આ બિલકુલ તૈયાર કરી દેવાનું. આ જો પોતે પોતાને એટલે આત્માને, જેનું જ્ઞાનરૂપી શરીર, જ્ઞાનરૂપ. આ ગુરુદેવશ્રીનો ઉપકાર છે કે આ બધું સમજાવ્યું. બધું શાસ્ત્રમાં તો લખેલું હતું. આપણે ક્યારેક એના માટે એક્ઝામ્પલ આપીએ છીએ. ડૉક્ટર તે પેલું પ્રિસ્ક્રિપ્શન લખીને આપે ને, ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન લખીને આપે. હવે દવા શું લખી છે આપણને વાંચતા જ ના આવડે. એ આપણને વાંચતા જ ના આવડે, ડૉક્ટરના અક્ષર વાંચતા ના આવડે આપણને, તો આપણે મેડિકલ સ્ટોર ઉપર લઈ જઈએ છીએ તો એને ખબર પડે. સમજાય છે કે નહીં? એ આપણને અક્ષર ખબર ના પડે કે. એમાં શાસ્ત્રમાં બધું વિતરાગી સંતોએ લખ્યું તો હતું. પ્રિસ્ક્રિપ્શન ભગવાન બનવાની બધી વિધિ લખી તો હતી, પણ આપણને વાંચતા લેતા પણ હતા પહેલાં, બધી ખબર છે ને. હા, પણ એમાં કહેવાનો આશય જે હવે ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખી તો હોય, પણ હવે અંદર લખ્યું હોય કાંઈક નહીં, એકાદ શબ્દનો આગળ પાછળ કે નહીં ને મને આવડે છે, મને આવડે છે, અને પછી બજારમાંથી આવી પ્રિસ્ક્રિપ્શન લે કે આ દવા આપો, લઈને આવે ને તો મરી છૂટકો થઈ જાય ને. હા, ગડબડ થઈ જાય, ક્યાં ના ક્યાં સમસ્યા થઈ જાય, ભૂલો પડી જાય ને ત્યાં આગળ. બસ એવી રીતે આ શાસ્ત્રમાં બધા વિધિ વિધાન તો હતા. પણ ગુરુદેવ કહેતા ને, ઉપદેશક પણ એવા મળ્યા. વ્યવહારની રુચિ હતી અને ઉપદેશ આપવાવાળા આમાંથી શાસ્ત્રમાંથી બિલકુલ પોતાને જેવા ગમે ને એવી જાતિનું અર્થઘટન કરી અને વિપરીતતાનું પોષણ, જે ગુરુદેવ ઘણીવાર કહે છે ને શ્રીમદજીને યાદ કરીને, એક તો પહેલાં નવરો ના પડે, અને નાણ નવરો પડે તો જાય તો કુગુરુ એને લૂંટી લે. કુગુરુ લૂંટી લે. લૂંટી લે એટલે શું લૂંટી લે? એની શ્રદ્ધાને લૂંટી લે. શ્રદ્ધાને
અને જેની શ્રદ્ધાનું મોત થઈ ગયું ને એ સમજો કે બહુ મોટું નુકસાન થઈ ગયું. આ શરીરનું દેહ છૂટી જાય ને એ મરણ બહુ મોટો ઇસ્યુ નથી, પણ જેની શ્રદ્ધા ખોટી જગ્યાએ સમર્પિત થઈ ગઈ ને તો બસ એને આ મનુષ્ય ભાવ ફેલ જ છે. બીજા કેટલાય ભવ ઊભા કરી લેશે ત્યાં આગળ. અને જેને સમ્યક દર્શન થઈ ગયું ને આ દેહ છૂટી જશે તો 2-4 ભાવમાં મોક્ષે ચાલ્યો જશે અલ્પકાળમાં. એટલે આ લાઈન સ્વયં સ્વમ અવધ્ય બોધ વપુષમ જાનંત. બરાબર, મારું તો આ જ્ઞાન શરીર છે. આ ગુરુદેવે બતાવ્યું, ઉપકાર ગુરુદેવનો છે. આ બધું પ્રિસ્ક્રિપ્શન, આ બધું વાંચતા શીખવાડ્યું. જો જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય અર્થાત કોઈથી હણી શકાય નહીં એવું છે, એવું જાણતા થકા જાનંત. જાણતા ક્યાં અઘરું છે, બોલો, સરળ છે ને. અને એટલે કહે છે અમૃતચંદ્ર આચાર્ય તો આત્માને પણ જાણ્યો, આત્માનો અનુભવ કર્યો, એમને આત્મા સંબંધીની પણ જાણકારી, સંસ્કૃતની એ જાણકારી, એમને પ્રાકૃતની એ જાણકારી. અને આપણને આત્માની એ જાણકારી નહીં, ના પ્રાકૃતની એ જાણકારી નહીં, ના સંસ્કૃતની એ જાણકારી નહીં, કાંઈ નહીં. અને અત્યારે નવો ટ્રેન્ડ ચાલે, છોકરાને પેલું શું સ્પેનિશ ભણાવો ને જર્મન ભણાવો ને અરબ ભણાવો ને ફલાણું ભણાવો. સમજાય છે કે નહીં? આખું ટ્રેક જ પ્રાકૃત સંસ્કૃત તો ગાયબ થઈ ગયું. અને હજુ આ ઇન્ડિયામાં ક્યાં તમારું જર્મન ને આ ને તે બધું, હવે ફોરેન જવાનું છે. આ કોરોનાએ તમારું બંધ કરાવી દીધું ને. હવે શીખીને શું કરવાનું? કોની આગળ લપ કરવાનું? પછી તમારી સામે કોઈ બોલવા વાળું તો જોઈએ ને. હા, મતલબ કહેવાય ને આ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કહેવાય ને. આ હુંડા અવસલ્પીની નિકૃષ્ટ કાળ જે આપણે ભણ્યા ને, દિવસે દિવસે આ જ પ્રકારે મતિ ખોટા પ્રકારના ટ્રેક ઉપર જ ચાલવાની, બુદ્ધિ ખોટે માર્ગે જ ચાલવાની. બરાબર છે કે નહીં? અને બહારમાં અણસમજણવાળા વ્યક્તિ, નહીં મારા છોકરાને પેલું શું કહેવાય જર્મન આવડે છે ને બીજી લેંગ્વેજ ચાલે છે સ્કૂલની અંદર શીખવાડે છે બધી અલગ અલગ, કંઈ ને કંઈ. સ્પેનિશ કઈ આવે છે? હા, ફ્રેન્ચ. હા, ફ્રેન્ચ. હા, ફ્રેન્ચ શીખવાડે. હવે ફ્રેન્ચ શીખીને શું કરવાનું છે? કોની આગળ પછી ફ્રેન્ચ બોલવાનું? હવે અત્યારે જે પેલા ઘરમાં જે જૂના મા બાપ હોય એમને ઇંગ્લિશ સરખી ખબર નથી પડતી. ઇંગ્લિશ સરખી ખબર નહીં પડતી. હવે તમે ફ્રેન્ચમાં ચાલી ગયા. હવે તમે તમારા છોકરાને ફ્રેન્ચ શીખવાડશો ને તમે ઉંમર લાયક તો છો, એ ઘરમાં ફ્રેન્ચ બોલશે, તમે શું કરશો પછી? એ ફ્રેન્ચ બોલશે, એની ફ્રેન્ચ વહુ લઈને આવશે ઘરમાં પાછી એક, કેમ કે ફ્રેન્ચ શીખે છે, ફ્રેન્ચ વહુ લઈને આવશે, જર્મન વહુ લઈને આવશે, પછી ઘરમાં એ બોલશે, પણ તમે શું કરશો? પણ મેં કહ્યું ને અત્યારે પછી એક છે છેલ્લે ઓપ્શન, નહીં પણ બધે બહારમાં આવું થઈ ગયું છે, ના કરીએ તો પછી આપણા છોકરા પાછળ રહી જાય. આગળ ને પાછળનું શું મેથેમેટિક્સ છે એ આપણને ખબર નથી ને, આપણા છોકરા પાછળ પડી જાય. આ બધામાં ચાલતા પ્રવાહમાં આપણે ચાલવું જ પડે એવી થઈ ગઈ ને. ઘણી બધી વાતો એવી છે. આવા કાળમાં તમને નિમિત્તો એવા જ મળવાના કે બુદ્ધિ તમારી ઓટોમેટિકલી એવી થઈ જાય, ઓટોમેટિકલી બુદ્ધિ એવી થઈ જાય. ખાલી એક સિમ્પલ વાત કહીને આગળ વધું છું. બાકી તો ઘણો મોટો વિસ્તાર છે. જેમ પહેલાં ને કે આપણે પેટ સાફ કરવા માટે ગામની છેડે જતા હતા, 1 લોટો પાણીની કામ થઈ જાય. પણ ધીરે ધીરે હવે યુઝ ટુ થઈ ગયું ને, હવે લાગતું જ નથી કે આપણે મોટું પાપ કરી રહ્યા છીએ, આ ખોટું કરી રહ્યા છે કે 1 ફ્લશ કર્યું ને કેટલું પાણી જતું રહેશે ને, એ આપણે લાગતું જ નથી, નોર્મલ થઈ ગયું. હવે આવું તો હોય જ. આવું તો થોડું કે સવારે ઉઠીને કંઈ લોટો લઈને ગામના છેડે હારે થઈને તમે આ બધું શું બોલો છો, ક્યાં જશો તમે? મારે કહેવાનો આશય આ જીવ એવા કાળમાં આવ્યો છે, એને બહારમાં નિમિત્તો એવા જ મળે છે. પણ આ એક તારું પરમ સૌભાગ્ય છે સાથે સાથે કે ચોથા કાળમાં જે વાત ચાલતી હતી અને મહાવિધિ ક્ષેત્રમાં અત્યારે જે વાત ચાલે છે, 20 તીર્થંકર આપણે જે ભણ્યા ને ત્યાં સંવત્સરમાં જે વાત ચાલે છે એ વાત આપણને ઉપલબ્ધ છે. બસ પેલું બધું તું સાઈડ ટ્રેક કરીને આની પ્રાયોરિટી રાખજે, આની મુખ્યતા રાખજે. અને છોકરાઓને પણ ભલે પેલું બહારનું હોય પણ આ જાતિના સંસ્કાર આપવામાં રંચ માત્ર તું કહેવાય ને 19-20 નહીં કરતો, એની અંદર આગુ પાછું નહીં કરતો. આ બિલકુલ બરાબર પૂરી તાકાતથી આ વસ્તુ આપવા જેવી છે. તો આપણું પણ ભવિષ્ય અને છોકરાનું પણ ભવિષ્ય ઉજળું બનશે. જો સાંભળો, પોતે પોતાને બહુ સુંદર શ્લોક છે. મેં કહ્યું ને પહેલાં તો ભૂકંપ આવ્યો વખતે લગભગ 15-20 દિવસ આ શ્લોક ચાલ્યો હતો. આપણે તો એક વ્યાખ્યાનમાં પૂરું કરીશું આપણે આને. પોતે પોતાને અર્થાત જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય અર્થાત કોઈથી હણી શકાય નહીં એવું છે, એવું જાણતા થકા
જાણતા થકા. પછી જો આગળ પેલા 6 શબ્દ થઈ ગયા તૈયાર. સ્વયં ફાવશે અતીત. સ્વયં સ્વયં સ્વમ અવદ્ય વપુષમ અવદ્ય બોધ. વપુષમ જાનત. હા છે ને. હા પેલું શું ક્યાંથી ઉપાડ્યું? સ્વયં સ્વમ અવદ્ય બોધ વપુષમ જાનંત. બરાબર, અવદ્ય બોધ વપુષમ જાનંત. પછી હવે આગળની એના કરતાં આગળનું સ્ટેપ બોધાત ચ્યવંતે નહીં. એટલે શું કહે છે? બોધાત ચ્યવંતે. આવી જાતિના પાપ કર્મના ઉદય આવે ને તો હવે જે જાણ્યું કે મારું તો જ્ઞાન શરીર છે, તો હવે આવી જાતિના ઉદય આવ્યા તો પોતે સ્લીપ નથી થઈ જતા. બીજા મિથ્યા દ્રષ્ટિ જીવોને જે ખળબળાટ થઈ જાય છે ને, એ તો છે તો મિથ્યાત્વ, પણ વધારે ભયભીત થતા જોવામાં આવે છે ને. હા, પણ આ સમ્યક દ્રષ્ટિ જીવો કહે છે, હવે શું લખ્યું? બોધાત ચ્યવંતે નહીં. બોધાત ચ્યવંત, ચ્યવંત એટલે ને ચિત્ત થઈ જવું, નહીં પડી જતા નથી. ક્યાંથી? કે પોતાનું જે જાણ્યું મારું તો જ્ઞાન શરીર છે, જ્ઞાન શરીર છે ત્યાંથી પોતે એ સ્લીપ નથી થઈ જતા. એટલે કયો શબ્દ આવ્યો? બોધાત ચ્યવંતે નહીં. બરાબર, બોધાત ચ્યવંતે નહીં. કોણ? સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા. બોધાત ચ્યવંતે નહીં, કે જેમને મારું તો બોધ મારું વપુ છે. વપુ એટલે શરીર, જ્ઞાન મારું શરીર છે. જો હા, અને ભૂધરદાસજી લખ્યું છે, ભૂધર આને આને આ જે છે જ્ઞાન શરીર, અને ભૂધરદાસજી એના માટે લખ્યું છે ને રોગ ઉરગ વપુ. આ વપુ જે છે ને, આ વપુ શરીર, એ તો કહે છે રોગોનું ઘર છે. આને પણ આ વપુ, પણ આ રોગનું ઘર છે. અને આ અંદરમાં વપુ જે છે એ અનંત ગુણોથી ભરપૂર જીવત્વ ચિતિ દશી જ્ઞાન, એ અનંત ગુણોનું ઘર છે, રહેવાનું ઘર છે. જો બોધા ચ્યવંતે નહીં, જ્ઞાનથી ચ્યુત થતા નથી. હવે શું કહે છે? ઇદમ પરમ સાહસમ સમ્યક દ્રષ્ટય એવં કર્તુમ ક્ષમંતે. શું કહે છે? આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યક દ્રષ્ટિઓ જ સમર્થ છે. માને આવી સાહસ એટલે બસ આવી જાતિની વીરતા. આવી જાતિ, આવું પરમ સાહસ. લોકમાં તો સાહસની શું, કાંઈ ધંધો વ્યાપાર નવું કંઈક શું કહેવાય ને, પેલું કોમ્પ્લેક્સ ઊભું કરવું હોય, અરે એ તો કે સાહસ કરો બધું થઈ પડશે. અને એમાં પુણ્યના ઉદયથી સક્સેસ જાય ને, પુણ્યના ઉદયથી પાછા બધા એકબીજાને મળતી વ્યાખ્યા, જુઓ ભાઈ સાહસ વિના સિદ્ધિ નહીં, સાહસ વિના સિદ્ધિ નહીં, એવી બધી વ્યાખ્યાઓ લગાવે ને. હવે શું સાહસ વિના સિદ્ધિ નહીં? એ તો એના થવા કાળે એનો યોગ હતો, તે તો મફતના વિકલ્પ કર્યા હશે. સાહસ તો આ છે કે બહારમાં તીવ્ર પાપ કર્મના ઉદય આવે. આમાં સંવર અધિકારમાં લખ્યું છે, જમય અગ્નિ તપ્ત સુવર્ણ, એવો ભાવ પડ્યો છે કે અગ્નિ તપ્ત સુવર્ણ, સુવર્ણને અગ્નિમાં ગમે તેવું તપાવવામાં આવે તો પણ સુવર્ણ પોતાના સુવર્ણત્વ ભાવને છોડતો નથી. એવી રીતે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માના જીવનમાં ગમે તેવા પ્રકારના પાપ કર્મ કે પુણ્ય પ્रणના ઉદય આવે તો પણ સમ્યક દ્રષ્ટિ જીવો પુણ્યના ઉદયમાં ખેંચાઈ નથી જતા અને પાપના ઉદયમાં ખેદાઈ નથી જતા. પુણ્ય અને પાપ બંને પ્રકારના ઉદયમાં આપણી જે લોક ભાવના ચાલે છે ને, સમતા ભાવ, સમતા ભાવ, બંને પરિસ્થિતિમાં સમતા ભાવ. સો લોક માહી બિન સમતા, દુઃખ સહે જીવનીત ભ્રમતા. અસમતા જે છે ને એ બહુ મોટી સંપત્તિ છે અને એ જ સાચી સંપત્તિ છે. અને આ ભગવાન આત્મા એ સમતાનું મંદિર છે. જો ભાવાર્થ, ભાવાર્થ પંડિત શ્રી જયચંદજી છાબડાજીએ લખ્યું છે. ભાવાર્થ, સમ્યક દ્રષ્ટિ નિશંકિત ગુણ સહિત હોય છે. તેથી ગમે તેવા શુભ અશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાન રૂપે જ પરિણમે છે. જે આપણે બે ધારા કહીએ છીએ ને, બે ધારા છે ને ખ્યાલ, આપણે ભણ્યા હતા બે ધારા, યાદ આવે છે? એના માટે એક એક્ઝામ્પલ આપ્યું હતું બે ધારાનું. હા,
હા, એ વખતે પછી મને ફોન પણ આવ્યો તો કોઈએ વાત પણ કરી હતી કે આ દ્રષ્ટાંતથી જલ્દી યાદ રહી ગયું. બે ધારાવાળું કે જ્યારે છોકરાનું લગ્ન ન થયું હોય ને, છોકરાનું જ્યાં સુધી સમ્યક દર્શન યાદ કરાવી દો, કદાચ ભૂલી ગયા હોય તો. હા, એક મિથ્યા દ્રષ્ટિ છે ને એને એકલી મિથ્યાત્વની ધારા હોય, અને સમ્યક દ્રષ્ટિ થાય ને એટલે બે ધારા ચાલુ થઈ. મિથ્યાત્વની તો મિથ્યાત્વની એ પેલી મિથ્યાત્વની હતી અજ્ઞાન ધારા, બરાબર છે, કર્મધારા બીજી શબ્દમાં કહીએ તો. સમ્યક દ્રષ્ટિ થયો ને એટલે કર્મધારા અને જ્ઞાન ધારા. મિથ્યા દ્રષ્ટિને ખાલી એક કર્મધારા, મિથ્યા દ્રષ્ટિને કર્મધારા. સમ્યક દ્રષ્ટિ થયો ને તો બે ધારા ચાલુ થઈ, કર્મધારા અને જ્ઞાન ધારા. તો જેટલો આત્માનો આશ્રય છે ને, જેટલો આત્માનો આશ્રય એટલી જ્ઞાન ધારા, અને જેટલું પરનું લક્ષ્ય છે એટલી કર્મધારા. આ બે ધારા ચાલુ થઈ. બે ધારા ચાલુ થઈ ને, બરાબર સમજજો. આ બે ધારા ચાલુ થઈ તો ધીરે ધીરે શું થાય છે, જ્ઞાન ધારાના પર્સન્ટેજ વધતા જાય. અંદરમાં લીનતા વધતી જશે ને, અંદરમાં સ્વરૂપમાં લીનતા વધતી જશે એટલે જ્ઞાન ધારાનો ગ્રાફ ઊંચો થશે, અને કર્મધારા રાગ ધીરે ધીરે અનંતાનુબંધી ગઈ, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન. તો એ કર્મધારા નીકળી ગઈ, અને છેલ્લે 13મા ગુણસ્થાનમાં આવી ગયા ને તો ખાલી કઈ ધારા રહી? ત્યાં જ્ઞાન ધારા રહી. બરાબર છે કે નહીં? એ દ્રષ્ટાંત આપણે આવી રીતે સમજ્યા હતા ને કે છોકરાનું જ્યાં સુધી લગ્ન ન થયું હોય ત્યાં સુધી એકલી મા ધારા ચાલુ હોય, મા ધારા, બરાબર. અને લગ્ન થાય ને એટલે બે ધારા ચાલુ થઈ જાય ને, મા ધારા અને પત્ની ધારા, વહુ ધારા, બરાબર છે ને. મા ધારા અને પત્ની ધારા, બે ધારા શરૂ થઈ ગઈ. હવે તમે સમજશો તો ખ્યાલ આવશે કે જેમ પેલામાં ધીરે ધીરે શું થાય, પછી જ્ઞાન ધારા વધતી જાય. હા, બરાબર છે ને. એવી રીતે પેલી એકલી મા ધારા હતી, લગ્ન તો એટલે મા ધારા અને પત્ની ધારા. પછી ધીરે ધીરે શું થાય કે પત્ની ધારા વધવા લાગે, અને મા ધારા શું થાય, ઘટવા લાગે. બરાબર છે કે નહીં? પત્ની તરફના પર્સન્ટેજ વધવા લાગે, મા તરફના પર્સન્ટેજ ઘટવા લાગે. અને પછી ધીરે ધીરે એક સ્થિતિ એવી આવે ને કે માની ઉંમર તો મોટી જ હોય એટલે માનો વિયોગ થઈ જાય, અને પત્ની પછી રહી જાય. તો એક જ ધારા રહી. પછી કઈ ધારા કે જે નવી ધારા પ્રગટ થઈ હતી ને, પત્ની ધારા, એ પછી પત્ની ધારા જોવામાં આવે. એમ અહીંયા જેમ ત્યાં લગ્ન થયું એમાં પર્યાયના દ્રવ્ય સાથે લગ્ન થયા. નહીં ખ્યાલ આવે? સમજાય છે કે નહીં? જેમ લગ્ન નહોતું થયું ત્યાં સુધી મા ધારા હતી, લગ્ન થયું એટલે બે ધારા. એમ જ્યાં સુધી પર્યાયના દ્રવ્ય સાથે લગ્ન નથી થયા ત્યાં સુધી એકલી કઈ ધારા છે? કર્મ ધારા. બરાબર. પર્યાયના દ્રવ્ય સાથે લગ્ન ત્યાં સુધી કર્મ ધારા, લગ્ન થયું એટલે બે ધારા ચાલુ થઈ ગઈ, જ્ઞાન ધારા અને કર્મ ધારા. અને ધીરે ધીરે કર્મ ધારા કટ ઓફ થાય છે, જ્ઞાન ધારા વધવા લાગે છે. બરાબર છે કે નહીં? જુઓ. હા, હવે પાછું ખાસ બહેનોને ખાસ સૂચના કે બધા કોઈના ઘરની અંદર તલાશી નહીં લેતા. આ એક નેચરલ બહારની એક કોમન દ્રષ્ટાંત છે આ, બરાબર. હવે આપણે દ્રષ્ટાંત યાદ રહી જાય, સિદ્ધાંત ભૂલી જઈએ છીએ. મેઇન પ્રોબ્લેમ દ્રષ્ટાંત ખ્યાલ રહી ગયો, પણ એક વાત તો સાચી કીધી, શૈલેષભાઈ વાત તો સાચી કીધી કે આવું જ જોવામાં આવે. પહેલાં એ છોકરો આપણો હતો ને હવે બાયડીનો થઈ ગયો, હવે આપણું સાંભળતો જ નથી. અરે એ તો સંસારમાં તો કહેવાય ને, નથી કહેતા ઘેર ઘેર માટીના ચૂલા, પ્લસ માઇનસ થોડાક અંશે આવું બધું જોવામાં આવે ને આવે. એ બધાની તું છોડ અને તારી પર્યાયમાં બે ધારા પ્રગટ કર. વાત તો એ સમજાવી છે. એ બધું છોડ, તારી પર્યાયમાં બે ધારા પ્રગટ કર ને. એ સમજાવવું છે. તને સીધી ખબર નથી પડતી, થોડુંક અઘરી વાત લેવામાં આવે, થોડું જ્ઞાન ધારણે કર્મધારણા પર્યાયના દ્રવ્ય એટલે પાછું તને લાગે છે કે બહુ હાર્ડ કરી નાખ્યું, આજે બહુ હાર્ડ કરી નાખ્યું. દ્રષ્ટાંતો આપ્યા કરો તો તને ગમે પ્રવચનની અંદર. તો એવું તો ન હોય ભાઈ. બરાબર છે કે નહીં? એક શૈલી આવે છે. મેં હમણાં જ એક જગ્યાએ કોઈના વાંચવામાં આવ્યું કે ગુરુદેવસિંહને યાદ કરીને કોઈએ કહ્યું હતું કે શૈલી એવી હોવી જોઈએ કે એની અંદર દ્રષ્ટાંત એટલા બધા અધિક ન થઈ જવા જોઈએ કે સિદ્ધાંત ગૌણ થઈ જાય. સિદ્ધાંતને સમજાવવા માટે તમે પણ દ્રષ્ટાંતોની જ ભરમાર થઈ જાય ને, અને સિદ્ધાંત આખો ભૂલાઈ જાય એવું ન હોવું જોઈએ. સિદ્ધાંતની મુખ્યતા રહેવી જોઈએ. એ આપવામાં, સમજાવવા માટે આપવામાં બરાબર છે. જો સમ્યક દ્રષ્ટિ નિશંકિત ગુણ સહિત હોય છે. તેથી ગમે તેવા શુભ અશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાન રૂપે જ પરિણમે છે.
એ વખતે જ્ઞાન રૂપે જ પરિણમે છે. એટલે આ થઈને ઉદય છે એની સાથે જોડાણ છે એટલું કર્મધારા, અને અંદરમાં એ વખતે જ્ઞાનધારા પણ ચાલુ છે. જેના ભયથી 3 લોકના જીવો કંપી ઉઠે છે, ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે, એવો વજ્રપાત થવા છતાં સમ્યક દૃષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જ્ઞાન શરીરવાળું માનતો થકો જ્ઞાનથી ચલાયમાન થતો નથી. બોલે ને, બોધા ચ્યવંતે નહીં, જ્ઞાનથી ચલાયમાન થતો નથી. તેને એમ શંકા નથી થતી કે આ વજ્રપાતથી મારો નાશ થઈ જશે. આ વસ્તુ મહત્વની છે. મારો નાશ થઈ જશે એવું નથી હોતું એને. એટલે તો કે સમ્યક દૃષ્ટિ જીવ નિર્ભય હોય છે, 7 પ્રકારના ભય નથી હોતા. ટોડરમલજી બહુ સરસ લાઈન લખી, ક્યારેક આપણે યાદ કરીએ છીએ. સમ્યક દર્શન થતાં મરણનો ભય ટળી ગયો. શાંતિથી સમજજો. સમ્યક દર્શન થતાં મરણનો ભય ટળી ગયો, અને સમ્યક દર્શન જે શુદ્ધ આત્માના આશ્રય થયું ને, એ શુદ્ધ આત્મામાં વિશેષ રમણતા કરવાના ફલમાં મરણનો અભાવ થઈ ગયો. બેમાં અંતર ખ્યાલ આવ્યો? બંનેમાં અંતર. પહેલાં શેનો અભાવ થયો? મરણના ભયનો અભાવ, અને પછી મરણનો અભાવ. મરણના ભયનો અભાવ પહેલાં મરણનો ભય ટળ્યો, અને પછી મરણ ટળી ગયું. બરાબર છે ને? સિદ્ધ દશા પ્રાપ્ત થઈ ગઈ. જેવો કાલે જોયું હતું ને આપણે, મારા ખ્યાલથી એક સિદ્ધમાં સિદ્ધ અનંત. હવે ક્યાં, જેને કહે ને વ્યય વિનાનો ઉત્પાદ. સિદ્ધ દશા પ્રગટ થઈ ગઈ ને, વ્યય વિનાનો ઉત્પાદ. આ થોડું સમજવું બધું, આ પ્રવચન સાર. વ્યય વિનાનો ઉત્પાદ, સિદ્ધ દશા પ્રગટ થઈ એટલે વ્યય વિનાનો ઉત્પાદ, અને બીજું ઉત્પાદ વિનાનો વ્યય. એટલે શું? વ્યય વિનાનો ઉત્પાદ એટલે જે સિદ્ધ દશાનો ઉત્પાદ થયો એનો ક્યારેય વ્યય નહીં થાય. અને બીજું ઉત્પાદ વિનાનો વ્યય એટલે જે સંસાર દશાનો વ્યય થયો ને, એનો હવે ભવિષ્યમાં ક્યારેય ઉત્પાદ નહીં થાય. આ પંચમ ગતિમાં. બાકી આ 4 ગતિમાં તો આ મનુષ્ય ગતિનો વ્યય થયો, પાછા દેવ ગતિનો ઉત્પાદ, પાછા દેવમાંથી પાછા હતા ત્યાં ને ત્યાં પાછા. બરાબર છે કે નહીં? તો એ પંચમ ગતિ આ સમ્ય દર્શનના ફલમાં જે પંચમ ગતિને પ્રાપ્ત થાય છે. જો એવો વજ્રપાત થવા છતાં સમ્યક દૃષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જ્ઞાન શરીરવાળું માનતો થકો જ્ઞાનથી ચલાયમાન થતો નથી. તેને એમ શંકા નથી થતી કે આ વજ્રપાતથી મારો નાશ થઈ જશે. પછી સાંભળજો, બહુ સરસ લાઈન લખી છે, બહુ સરસ લખી છે. પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે. આ પર્યાય છે, મનુષ્ય પર્યાય, એનો વિનાશ થાય તો ઠીક જ છે. કેમ? કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે. તેનો તો વિનાશિક સ્વભાવ જ છે. એક જગ્યાએ આપણે બહુ સરસ વાંચવામાં આવ્યું હતું, સમજો કે સિદ્ધ દશા પ્રગટ કરવી હોય, સિદ્ધ દશા પ્રગટ થાય ત્યારે ભાવનો અભાવ થાય કે ના થાય? ભાવનો અભાવ થાય તો સિદ્ધ દશા પ્રગટ થાય કે ના થાય? ભાવનો અભાવ તો થશે ને. હવે બહુ સરસ લખ્યું હતું કે તારે આ ભાવ તો છોડવો જ નથી. સમજે ને? આ ભાવ ના છૂટી જાય ને, એનો મતલબ હજુ ભાવ કેટલા વાલા છે. વાત બહુ ન્યાય સમજવા જેવી છે. હા, કેમ કે જો ભાઈ ભાવ મટશે તો સિદ્ધ, તારે ભાવ રાખવા છે ને સિદ્ધ દશા પ્રગટ કરવી છે ને, તો સિદ્ધ દશા ક્યાંથી પ્રગટ થશે? તારે આ ભાવ ના છૂટે એટલા માટે તું બધું હોમિયોપેથી, એલોપેથી, નેચરોપેથી, જે બધી પેથીઓ શોધાય એ બધી પેથીઓના તું ઉપચાર કર્યા કરે છે. વધારે તો શું કહીએ કે ગુરુદેવના પ્રવચનમાં પણ આવેલી છે વાત કે બીમાર પડે પછી દવાઓ લે તો બરાબર છે. બીમાર પડે પછી બીમારી મટાડવા માટે દવા લે તો બરાબર છે, પણ બીમાર ના પડાય એના માટે પહેલેથી કેટલી દવા લે છે? આ બીમાર ન પડાય
એના માટે તે પ્રિકોશન, હા, કે ભાઈ તમે આ લેવાનું રાખો, આ લેવાનું રાખો, બીમાર ના પડી જવાય. ઘરમાં અડધું દવાખાનું તો આપણે ઘરમાં રાખતા થઈ ગયા ને, બધી દવાઓ ઘરમાં રાખીએ છીએ કે તમારે રેગ્યુલર આ લેતા રહેવું. એટલે શું થાય કે ભવિષ્યમાં ક્યારેય પ્રોબ્લેમ થયો નથી, પ્રોબ્લેમ પણ થાય નહીં એટલા માટે. એનો મતલબ કહેવાનો આશય, એને આ ભવ છોડવો નથી. હવે ભવ છોડવો નથી ને સિદ્ધ થવું છે. તો સિદ્ધ દશાની વ્યાખ્યા તો એ છે કે ભવોનો શું થઈ જાય, અંત આવી જાય. ત્યારે તો આ ભવ જ છોડવો નથી, પછી ભવ ઘટાડવું તો પડે, આ ભવ એક માઇનસ તો કરવો પડશે ને, પછી બીજો ભવ માઇનસ જે બાકી રહે, પણ તારે તો આ ભવ જ માઇનસ નથી કરવો, રાખવો છે. એનો મતલબ તને સિદ્ધ દશા ક્યાં ખરેખર અંદરમાં તું દેખાદેખી મોક્ષને ઉત્કૃષ્ટ કહે છે ને. જો તેને એમ શંકા નથી થતી કે આ વજ્રપાતથી મારો નાશ થઈ જશે. પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે, કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે, બદલાવાનો સ્વભાવ છે. શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ, પહેલી અનિત્ય ભાવનામાં આપણે બોલ્યા ને, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો જળના તરંગ છે ને. એની અંદર વાત વિસ્તારથી ચર્ચા આપણે 155 નંબરનો શ્લોક બાકી છે, તમે વાંચીને પણ આવજો, વિશેષ ચર્ચા કરીશું.